દ્વારકા એક પ્રાચીન અને ધાર્મિક શહેર છે, જે એક સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વસાવવામાં આવ્યું હતું અને તે તેના સમયનું સૌથી આધુનિક શહેર હતું. યાદવોનું તે નગર ખૂબ જ સુંદર અને સમૃદ્ધ હતું. પરંતુ અચાનક એવું શું થયું કે આખું શહેર દરિયામાં ડૂબી ગયું? તેના અવશેષો આજે પણ આપણને સમુદ્રમાં જોવા મળે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ શા માટે આટલું સુંદર નગર બનાવ્યું હતું અને પછી એવું શું થયું કે આટલું આધુનિક નગર સમુદ્રમાં ડૂબી ગયું? જાણીએ દ્વારકા નગરીનું ઐતિહાસિક રહસ્ય. દ્વારકાનું વર્ણન આપણને પુરાણ અને મહાભારતમાં મળે છે. તે મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે કંસનો વધ કર્યો ત્યારે મગધના રાજા અને કંસના સસરા જરાસંધે મથુરા પર હુમલો કર્યો. તેના વારંવાર હુમલાને કારણે મથુરાની શાંતિ ભંગ થવા લાગી. યુદ્ધનો ભય હંમેશા લોકોમાં રહેવા લાગ્યો, જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડવાનો નિર્ણય કર્યો અને પ્રજાને લઈને દ્વારકા આવ્યા. અહીં એક અદ્ભુત અને આધુનિક નગરીનું નિર્માણ કર્યું. એક એવું નગર જે અભેદ્ય હતું. આ નગરની ચારે બાજુ મોટી અને લાંબી દિવાલો હતી. તેમાં ઘણા બધા દરવાજા હતા. ઘણા બધા દ્વાર હોવાને કારણે તેને દ્વારકા કહેવામાં આવતું. આ ઉપરાંત તેને દ્વારાવતી, કુશીસ્થળી, આનર્તક, ઓખામંડળ, ગોમતી દ્વારકા, ચક્રતીર્થ, આંતરદ્વીપ અને વારી દુર્ગ તરીકે પણ ઓળખાતું હતું. અહીં સૌ આરામથી રહેવા લાગ્યા. સમય વીતતો ગયો અને 36 વર્ષ સુધી શાસન કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણનું અવસાન થયું. આ એ સમય હતો જ્યારે યાદવો અંદરો અંદર લડી રહ્યા હતા. શ્રી કૃષ્ણના મૃત્યુ પછી તેના પૌત્ર વજ્રનાભ દ્વારકાનો છેલ્લો યદુવંશી રાજા હતો. તે યાદવોની લડાઈમાં બચી ગયો હતો અને દ્વારકા સમુદ્રમાં ડૂબી ત્યારે અર્જુન અને વજ્ર બાકીની યાદવ સ્ત્રીઓને લઈ હસ્તિનાપુર ગયા. તેના ગયા પછી દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઈ. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય કે આખું નગર દરિયામાં કેમ અને કેવી રીતે ડૂબી ગયું? તેના વિશે ઘણા બધા મંતવ્યો મળે છે. તેમાંનો પહેલો મંતવ્ય છે કે માતા ગાંધારી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને આપવામાં આવેલો શ્રાપ. મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને દોષિત માનીને તેમને શ્રાપ આપ્યો કે કુરુવંશની જેમ તમારો વંશ પણ નાશ પામશે અને દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે, જેના કારણે દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ. બીજું મંતવ્ય છે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબને ઋષિઓએ આપેલો શ્રાપ. એકવાર મહર્ષિ વિશ્વામિત્ર, નારદ વગેરે ઋષિઓ દ્વારકા આવ્યા ત્યારે યાદવ યુવાનોએ તેમની મજાક ઉડાવવાનું વિચાર્યું. તે માટે તેઓ શ્રી કૃષ્ણના પૌત્ર સાંબને એક સ્ત્રીના વેશમાં ઋષિઓ પાસે લઈ ગયા અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે. તમે કહો કે તેના ગર્ભમાંથી શું જન્મશે? ત્યારે ઋષિઓએ ધ્યાન લગાવી જોયું તો તેમને સમજાયું કે આ લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે, જેના કારણે તેઓ ગુસ્સે થયા અને તેમને શ્રાપ આપ્યો કે આ સ્ત્રીના ગર્ભમાંથી લોખંડનો મૂષળ જન્મ લેશે અને તેનાથી તમારા સમગ્ર કુળનો નાશ થશે. અને બીજા જ દિવસે સાંબે મૂષળને જન્મ આપ્યો. તેણે તે મૂષળને ઘસીને દરિયામાં ફેંકી દીધો. થોડા દિવસ પછી શ્રી કૃષ્ણની આજ્ઞાથી બધા યાદવો તીર્થયાત્રા માટે ગયા. પ્રભાસ તીર્થમાં તેઓ રહેવા લાગ્યા. એક દિવસ યાદવો વચ્ચે યુદ્ધ થયું. શસ્ત્ર ન મળવાને કારણે તેઓ ઘાસ ઉખાડીને લડવા લાગ્યા. આ ઘાસ એ જ મૂષળમાંથી બનેલું હતું જે મૂષળને શ્રી કૃષ્ણના પૌત્ર સાંબે જન્મ આપ્યો હતો. આ ઘાસના કારણે સમગ્ર યદુવંશનો નાશ થયો. આ બધા મંતવ્યો કે જેના કારણે આપણે જાણી શકીએ કે દ્વારકા કેવી રીતે ડૂબી ગયું. આ બધા મંતવ્યો ત્યાં સુધી જ મંતવ્યો હતા જ્યાં સુધી સમુદ્રમાં ડૂબેલી દ્વારકા આપણને મળી ન આવી. 1970માં પહેલીવાર ભારતીય વાયુસેનાના પાયલટોની નજર એના ઉપર
પડી જે સમુદ્ર ઉપર ઉડી રહ્યા હતા. તે પછી પુરાતત્વવિદ પ્રોફેસર એસ.આર. રાવ અને તેમની ટીમે 1979-80માં દરિયામાં દ્વારકાની 560 મીટર લાંબી દિવાલ શોધી કાઢી, જ્યાં તેમને પૌરાણિક સમયના કેટલાક વાસણો પણ મળ્યા, જે ઈસવીસન પૂર્વે 1528થી 3000 સુધીના માનવામાં આવે છે. 2005 અને 2007માં ભારતીય નૌકાદળના નૌકા સૈનિકોએ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના માર્ગદર્શન હેઠળ દ્વારકાના અવશેષો શોધી કાઢ્યા. 2005ના અભિયાન દરમિયાન દરિયામાં કાપેલા પથ્થરો મળી આવ્યા. આ દરમિયાન 200 જેટલા નમૂના લેવામાં આવ્યા. 2001માં ગુજરાત સરકારે દરિયાના પ્રદૂષણથી થતા નુકસાનની તપાસ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ઓશન ટેકનોલોજીની પસંદગી કરી. જ્યારે સમુદ્ર તળની તપાસ કરવામાં આવી ત્યારે સોનાર પર માનવ નિર્મિત નગર મળી આવ્યું. જ્યારે તેની વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ શહેર 32,000 વર્ષ જૂનું છે અને 9,000 વર્ષથી દરિયામાં ડૂબેલું છે. જો કે હજુ તે બાબતે સંશોધન ચાલી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે દ્વારકા નગરીના વિનાશનું રહસ્ય ઉકેલવામાં હજુ આપણને કેટલો સમય લાગશે. તો મિત્રો, આજે બસ આટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.